रोज के कमावा वाला रोज आवा वाला 4-5 છોકરીઓ છે। મોટેરા વિસ્તારમાં એએમસી દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યાં એએમસી દ્વારા જે દુકાનો જે છે તે તોડવામાં આવી રહી હતી। જો કે અહીંયા આગળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા એક રહેવાસીનું જે મકાન જે છે તે પણ આપ જોઈ શકો છો। આ જગ્યામાં તે વસવાટ કરી રહ્યા છે, ત્યારે એએમસી દ્વારા જે દુકાનો તોડવામાં આવી રહી હતી તેનું કામ કરવામાં આવી રહ્યું હતું। એ દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો જે દિવાલ જે છે તેને પણ નુકસાન થયું છે। ત્યાં દિવાલ ગમે ત્યારે પડે તો જે દુર્ઘટના થાય તેના માટે જવાબદાર કોણ? ચોક્કસથી એએમસી દ્વારા જે છે તે કહેવામાં આવી રહ્યું હતું કે માત્ર દુકાનો તોડવામાં આવશે। જો કે અહીંયા દુકાન તોડતા એક દિવાલ જે છે ઘરની તે પણ તૂટી ગઈ છે। ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બતાવશે, જે આ દિવાલ જે છે તેનો ભાગ પણ તૂટી ગયો છે। ત્યારે ચોક્કસથી અહીંયા જે વસવાટ કરતા જે લોકો જે છે તેનો પરિવાર જે છે તેનું ઘર પણ ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં આ જો દિવાલ પડે તો આ માટે જવાબદાર કોણ રહેશે? કારણ કે આ પરિવાર જે છે હજુ હાલ અહીંયા વસવાટ કરી રહ્યો છે। તંત્ર દ્વારા ખાલી દુકાનો જે છે તોડવાની વાત કરવામાં આવી રહી છે, ત્યારે આ દિવાલ જે છે તે પણ તૂટી ગઈ છે। ત્યારે આ જર્જરિત દિવાલના કારણે કોણ હવે જો દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે? જે અહીંયા જે વસવાટ કરી રહ્યા હતા તેમની પાસેથી આપણે જાણીશું। જી બેન, શું કહેશો? તમે અહીંયા વસવાટ કરો છો? વસવાટ કરીએ અને અમે રહીએ છીએ। એએમસી દ્વારા જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી તેમાં તમારા જે ઘરની છે તે દિવાલ પણ હાવ જર્જરિત થઈ ગઈ છે, તોડી દેવામાં આવી છે, તો શું કહેશો? હવે અમે અત્યારે શું કરશે? એમના જે કાયદા પ્રમાણે તો થશે જ ને સાહેબ। અહીંયા તંત્ર દ્વારા ખાલી કોને કહી શકીએ સાહેબ? અમે તો તમારા હાથના અમે કઈ નહીં કહી શકતા। हम तो पास हमारा कोई घर द्वार अतारे नहीं साहब। તો તમે જોઈ શકો છો અહીંયા જે વસવાટ કરતા લોકો જે છે તેમનું કહેવું એમ છે કે અમારા હાથમાં કંઈ નથી, બધું સરકારના હાથમાં છે। કારણ કે તેઓ પણ પાયમાલ થઈ ગયા છે, તેઓ પણ લાચાર છે કે સરકાર સામે અને તંત્ર સામે કોઈનું ચાલ્યું નથી અને ચાલશે નહીં એવું તેમનું કહેવું છે। ત્યારે ચોક્કસથી મીડિયા તરફથી અમે પણ સંયમ ન્યૂઝ તરફથી સૌને વિનંતી કરીએ છીએ અને સરકારને અને તંત્રને પણ વિનંતી કરીએ છીએ કે રોટી, કપડા ઓર મકાન જે છે તે દરેક વ્યક્તિની જે છે તે જરૂરિયાત છે। ત્યારે જરૂરિયાતમંદો જે છે તેમના જે વસવાટ જે કરતા લોકો જે છે તેમના ઘર તોડવામાં ના આવે અને જે તોડવામાં આવે તો તેની ચોક્કસથી અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે દુકાનો તોડવામાં આવી રહી છે ત્યાં કોઈનું ઘર જે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે। કારણ કે આ જે જર્જરિત થઈ ગયું છે ઘર તે ચોક્કસથી આગામી સમયમાં વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે તૂટી પડશે તો કોઈ દુર્ઘટના થશે, કોઈ જાનહાનિ થશે તો તે જવાબદાર કોણ રહેશે? શું તંત્ર એની જવાબદારી લેશે? કેમેરા પર્સન સાથે ચિંતન સુતાર, સંયમ ન્યૂઝ, અમદાવાદ। વધુ વિડીયો અને સમાચાર જોવા માટે ફોલો કરો સંયમ ન્યૂઝ।